અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પોરબંદર રેલવે સ્ટેશનનું આધુનિકરણ થયું છે, જેમાં વડાપ્રધાન મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેનું લોકાર્પણ કરશે। આ પ્રસંગે પોરબંદર રેલવે સ્ટેશન ખાતે બપોરના સમયે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા પોરબંદર રેલવે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત સંપૂર્ણ આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે। અંદાજે ₹8.5 કરોડના ખર્ચે સ્ટેશન પરિસરને વધુ સુવિધાસભર, આકર્ષક અને મુસાફરોને અનુકૂળ બનાવવામાં આવ્યું છે। મહાત્મા ગાંધી અને ભક્ત સુદામાની જન્મભૂમિ પોરબંદરના આ સ્ટેશનમાં નવા આગમન હોલ, આધુનિક વેઇટિંગ હોલ, નવા ટોયલેટ બ્લોક, ભવ્ય પોર્ચ, એન્ટ્રી એક્ઝિટ ગેટ તેમજ પ્લેટફોર્મ પર 4 નવા કવર શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે। મુસાફરોની સુવિધા માટે પ્લેટફોર્મની લંબાઈ અને પહોળાઈમાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે બહારના સર્ક્યુલેટિંગ એરિયાને પણ વધુ વિશાળ બનાવવામાં આવ્યો છે। સ્ટેશન બિલ્ડિંગને આકર્ષક લાઇટિંગથી સજ્જ કરવામાં આવ્યું છે, સાથે જ આધુનિક સાઇનેજ, કોચ ગાઈડન્સ, ડિસ્પ્લે બોર્ડ અને હાઈટેક પેસેન્જર એનાઉન્સમેન્ટ સિસ્ટમ જેવી સુવિધાઓ કાર્યરત કરવામાં આવી છે। દિવ્યાંગ મુસાફરોને ધ્યાનમાં રાખીને વિશેષ હેલ્પ બૂથ, અલગ શૌચાલય, વોટર બૂથ, વ્હીલચેર માટે રેમ્પ, નીચી ઊંચાઈની ટિકિટ વિન્ડો તેમજ વિશેષ બેઠક વ્યવસ્થાની સુવિધા ઊભી કરવામાં આવી છે। ઉપરાંત 2 વ્હીલર અને 4 વ્હીલર માટે અલગ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ આધુનિક રેલવે સ્ટેશનનું લોકાર્પણ 17 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ મારફતે કરશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।